વ્રતમાં ખાઈ શકાય તેવા ફરાળી લાઈવ પુડલા બનાવીશું। આ પુડલામાં એક પણ પ્રકારના લોટનો ઉપયોગ આપણે નથી કરવાના, માત્ર બટેકાના ઉપયોગથી જ આપણે આ ફરાળી બટેકાના પુડલા બનાવીશું। ખૂબ જ ટેસ્ટી અને યમ્મી એવા બનીને રેડી થઈ જશે। માત્ર 10 જ મિનિટમાં આ ફરાળી પુડલા બનીને રેડી થઈ જશે। તો તેના માટે અહીં 3 થી 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકાની છાલ કાઢી અને ધોઈ લીધા છે। હવે ત્યારબાદ એની ઝીણું ખમણ પડે ને તેવી જ ખમણી પસંદ કરવાની છે, કારણ કે આપણે અહીં કાચા જ બટેકાનો ઉપયોગ કરવાના છે એટલા માટે। અને બટેકાને પણ બધા જ બટેકાને સાથે નથી ખમણી લેવાના, જો સાને ખમણતું જવાનું અને પુડલા બનાવતા જવાનું છે, તેથી જ એને લાઈવ બટેકાના પુડલા કહેવામાં આવે છે। જો બધા જ બટેકાને સાથે ખમણી લઈશું તો બટેકાનું ખમણ છે એ કાળું થઈ જશે। પૂરી રેસીપીની ડિટેલ્સ ટિપ્સ સાથે અને પરફેક્ટ માપ સાથે તમારે જોઈતી હોય તો અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે અહીંયા મારે મીડિયમ સાઇઝના બટાકા હતા એટલે મેં 2 બટેકાને ખમણી લીધા છે। હવે તેમાં મસાલા એડ કરીશું। અહીં મસાલામાં મેં ઝીણું સમારેલું ગ્રીન મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા સફેદ તલ, 1 મોટી ચમચી જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે। ત્યારબાદ અડધી ચમચીથી પણ ઓછું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે। અહીં જો તમે ફરાળમાં હળદર કે ગરમ મસાલો ખાતા હો તો પણ એ પણ એડ કરી શકાય છે, તેનાથી પણ સ્વાદ ખૂબ જ સારો આવે છે। હવે આ બટેકાના ખમણને સારી રીતના મસાલા સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું। અને તમે જોઈ શકો છો આ બટેકાના મિશ્રણમાં મેં કોઈ પણ જાતનો લોટ મિક્સ નથી કર્યો, માત્ર બટેકાના ઉપયોગથી જ આપણે આ ફરાળી બટેકાનો પુડલો બનાવીશું। હવે આ ફરાળી પુડલાને આપણે હાથ વડે જ આવી રીતના આપણે નોનસ્ટિક પેનમાં લઈશું। તમે રોટલીની લોટી હોય એમાં પણ બનાવી શકો છો। અહીં સૌથી પહેલાં 1/2 ટીસ્પૂનથી પણ ઓછું મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને હાથ વડે જ આવી રીતના બટેકાને ખમણને પ્રેસ કરી લેશું। પ્રેસ કરવું જરૂરી છે, જ્યારે આપણે બટેકાની પુડલાની આપણે સાઈડ ચેન્જ કરીએ તો ત્યારે ઉથલાવવામાં તૂટી ન જાય એટલા માટે, અને બટેકાનું ખમણ છે એકબીજા સાથે વ્યવસ્થિત રીતના ચોંટી જાય। હવે સારી રીતના હાથ વડે જ એને આપણે ચારે તરફ ફેલાવી દઈશું અને ઉપરથી હળવા હાથે પ્રેસ કરી લઈશું। ત્યારબાદ 1/2 ટીસ્પૂનથી પણ ઓછું તેલ ચારે તરફથી લગાવી દઈશું અને તવીતાની મદદથી કિનારીઓને પણ સાઈડમાં પ્રેસ કરીશું, જેથી પ્રોપર રાઉન્ડ શેપ આવી જાય। અહીં મેં ઓઇલનો ઉપયોગ કર્યો છે, અહીં તમે બટર કે ઘી પણ લઈ શકો છો। હવે આ પુડલાને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દેવાનું છે, કારણ કે અહીં કાચા બટેકા હોવાથી આપણે એને ધીમા તાપે અને સારી રીતના અંદરથી બધું જ ખમણ કૂક થઈ જાય એવી રીતના કૂક કરવાનું છે। હવે સાઈડને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો ઉપરથી મસ્ત ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। આ ફરાળી બટેકાના પુડલા છે એ ખાવામાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એવા સોફ્ટ બની રેડી થઈ જશે। આ ફરાળીમાં તમે સવારના ચા સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે, ઇવન તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે પણ એટલા ટેસ્ટી લાગે છે। હવે આપણા ફરાળી પુડલો બનીને રેડી છે। હવે આપણે એને કાઢી લઈશું।